वर्णिवेशरमणीयदर्शनं मन्दहास रुचिराननम्बुजं पूजितं शूरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ओम अवतारिणी श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरिकृष्णाय परम ब्रह्मणे च नमो नमः। श्री सद्गुरु चरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवाननी जय। श्री ठाकुरजी महाराजनी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री सद्गुरुदेवनी जय। श्री 500 परमहंसनी जय। जय श्री स्वामीनारायण। અહીં આગળની ખુરશી પર આવી જાઓ, તમે આ બાજુ આવતારો નજીક થોડા, બસ। श्री पुरुषोत्तम चरित्र अध्याय 54। महाराज सोरठनी धरती पर विचरण करे छे। मढड़ा गामे पधार्या। मढड़ा थी हरिराय अगतराय गाम में आव्या छे। पर्वतभाई मन में घणा ज आनंदित थया छे। तेमणे संत सहित श्रीजी ने जमाड्या। आखा शरीरे रोमांचित थईने विनंती करता कह्युं, हवे पर्वतभाई भगवाननी स्तुति प्रार्थना करे छे। भगवान मढड़ा थी अगतराय गामे आव्या छे। प्रसादीनुं गाम छे। रामानंद स्वामीनुं कृपा पात्र गाम छे ने त्यां पर्वतभाईनुं बहु मोटुं नाम। स्वामीनारायण संप्रदायमां पर्वतभाईनुं नाम मोखरे गणाय। एमनी स्थिति अलौकिक हती। रामानंद स्वामीना प्रतापे अने महाराजनी जे निष्ठा एने हती अने संतो प्रत्ये प्रेम अने जे संतो प्रत्ये आत्मीय भाव अलौकिक हतो एमनो। बहु मोटा हजारों वीघा एमनी खेतीवाड़ी हती। 2-3 गामनी अंदर एमनी बधी जमीन हती अने बहु मोटा सोरठना पर्वत बापा एटले बहु मोटा आगेवान कहेवाय। पण छतांय भगवान ने भगवानना संतोनी पासे बहु निर्मानी रहता था। बहु एमनो अलौकिक भाव हतो, दिव्य भाव हतो। क्यारेय पण भगवान ने भगवानना संतोना चरित्रमा एने संशय के मनुष्य भाव नहोतो आवतो। आवा पर्वतभाई हता। अलौकिक स्थिति हती एमनी। ए बधायमां भगवान जोता। पोते खेतीवाड़ीनुं काम करे। काम करता करता समये समये जेनो मानसी पूजानो टाइम थाय એટલે તરત જ માનસીમાં બેસી જતા। એવું નહીં કે હવે નવરો થઈશ તો હાંજે ભેગી કરી નાખીશ, એવું નહીં। 5 ટાઈમની માનસી પર્વતભાઈ પોતે જાતે આટલું બધું કામ કરવા છતાંય પણ એ કરી લેતા। બધું ભજનનું ટાઈમે ભજન કરી લેતા, ધ્યાનના ટાઈમે ધ્યાન કરી લેતા, માનસીના ટાઈમે માનસી કરી લેતા। આપણને એમ થાય કે હારું અત્યારે જ આખો કોઈને સમય નથી, ટાઈમ ઇઝ મની એમ કે ને, કે અત્યારે કોઈની પાસે ટાઈમ નથી ભજન કરવાનો, દર્શન કરવાનો, કથા સાંભળવાનો કે પછી ધ્યાન પૂજા કરવાનો। બધા એમ કે ને, કેમ કે બહુ મોટું કામ, નોકરીએ જવાનું, આમ જવાનું, તેમ જવાનું, કેટલાય બાના। પણ જો કોકને ત્યાં જમવા જવાનું હોય તો પાછો ટાઈમ નીકળે હો। કોકના લગ્નમાં જવાનું હોય તો ટાઈમ નીકળે, કોકના ચાંદલામાં જવાનું હોય, કોકની પાર્ટીમાં જવાનું હોય, ક્યાંક જો 10 દી ફરવા જવાનું હોય, ગામડે જવાનું હોય તો બધાને ટાઈમ નીકળે।
પણ જો એમ કીધું હોય કે હમણાં 7 દિનની સપ્તાહ છે તો 2 કલાક કથા સાંભળવા આવજો. અને હવે તો કેવું શોર્ટકટ, પહેલાના જમાનામાં 6 કલાક કથા થતી, અને હવે અહીં સુરતમાં તો પારાયણ બેઠી હોય તો 2 કલાક સાંજે કથા થાય. આખો દી નવરા. શું કરવા? કે સંતોને ખબર પડી ગઈ કે આ લોકો આખો દી કામકાજ, ઓફિસ, બીજું ત્રીજું કરતા હોય તો રાત્રે નવરા થાય. તો હાલો ભાઈ હવે રાત્રે પારાયણ ગોઠવો. તો એ રાત્રે પછી બધા ભેગા થાય ને કથા સાંભળવા આવે. તો એ પણ પેલા રાત્રે પાછા પેલા સિરિયલ ખોલીને બેસી ગયા હોય એટલે શું કરે? તો એ શું કે ખબર? આ સ્વામી આ ટાઈમ શું પસંદ કર્યો છે? હવે સ્વામીને ક્યાં જવું? રાત્રે 12 વાગે બેહાડવી પછી? લ્યો, આવું થાય માણસને. જો એટલે મૂળ માહિતમ નથી, અને મૂળ જે ભગવાનના ચરિત્રમાં, ભગવાનના સ્વરૂપમાં પ્રેમ હોવો જોઈએ, એ પ્રેમ નથી. જેના કારણે, નહીં તો તમને કહું કે તમને કંઈક ફાયદો જણાય ત્યાં આપણે ગમે એટલો ખાવાનું પડતું મૂકીને, નાવાનું પડતું મૂકીને, બીજા પ્રોગ્રામે પડતા મૂકીને આપણે દોટ કાઢીએ ને, કારણ કે ત્યાં ફાયદો જણાય છે, ત્યાં માલ મળે છે. એટલે માણસ ક્યાંથી ક્યાં ઠેઠ ભરૂચ જાય ને, આમ અંકલેશ્વર જાય ને, આમ કોસંબા જાય ને, આમ નવસારી જાય ને, જ્યાં જવું ગોટે ત્યાં દોડી દોડીને જાય. શું કરવા? માલ મળે છે. અહીં તો માળા ફેરવવાથી શું માલ મળે? પણ એને ખબર નથી આ માલ ભગવાનની ડાયરીમાં, ચોપડામાં નોંધાય છે, અને જેદી અંતકાળ આવશે ને ત્યારે આ જ ભાથું કામ લાગશે. ભગવાનની ભક્તિ કરેલી છે ને તો માણસનું મગજ શાંત રહેશે, ઓછી સંપત્તિએ પણ વધારે સુખ પ્રાપ્ત કરશે. કારણ કે જેટલું વધારે છે એટલી જ પાછી ટેન્શન પણ વધારે ને. એ તો સીધી વાત છે. પેલા એક ભગત હતા, બહુ ગરીબ હતા, સમજે. 12 પટોળી ગામ છે, ત્યાં કાળુ વાવડિયા કરી, કાળુ નહીં પણ એ બીજા કોઈક ભગત હતા, બહુ ઝૂંપડામાં બિચારા રહેતા, અને પરિસ્થિતિ ગરીબ. એટલે એમના ઘરનાએ કીધું કે ભગવાન આવ્યા છે તો જા ભગવાનને પ્રાર્થના કરો અને આપણો આ વ્યવહાર સુધારે ને આપણા ઘરમાં પણ થોડુંક આપણને થોડુંક ધનવાન બનીએ એમ. તો ગયા મહારાજ પાસે. મહારાજ, એક દયા કરો ને, અમારો વ્યવહાર સુધરે અને અમે થોડા રૂપિયાવાળા થઈએ અને અમારા મકાન હારા થાય અને અમે સુખી થઈએ આ લોકમાં. મહારાજ કે તારા ઘરમાં કઈ લોખંડ પડ્યું છે? તો કે ના, બીજું તો કઈ નથી, પણ એક કોષ છે ખાડો ગાળવાની. હું ગાળવાની? ખાડો ગાળવાની કોષ છે કે? હા. તો કે લેતો જા. દોડતો ગયો અને ઘેરેથી કોષ લઈને આવ્યો અને મહારાજને હાથમાં આપી. લ્યો મહારાજ કોષ. એ કોષ ભગવાન આમ હાથમાં પકડીને તો આખી કોષ હોનાની થઈ ગઈ. બોલો, પેલાની તો આંખો પોળી થઈ ગઈ. લે સુખી બસ. હોનાની કોષ લઈને ઘેરે આવ્યો, પણ ઘેરે આવતા પેલા રસ્તામાં પેલી આખી કોષ તો બધાને દેખાય ને, એટલે એને શું કર્યું ખબર? લુહારની કોઢે જઈ અને કટકા કરાવ્યા, નાના નાના હોનાના કટકા. અને પછી કોથળી ભરીને ઘેરે આવ્યો. તે પેલા એક લુહારને ખબર પડી ને કે આની પાસે તો હોનાની કોષ છે, તો આખા ગામમાં ખબર પડી ગઈ કે આની ઘેરે હોનાની કોષ છે, આની ઘેરે હોનાની કોષ છે. તે રાત્રે હુવા જાય ને તે છાપરા ઊંચા થાય, બાર્યું કકડે, દરવાજા. ત્યાં આખી રાત ઊંઘ ન આવી. બોલો, ખાવાનું ન ભાવ્યું ને ઊંઘ ન આવી. 1 દિન 2 દિન 3 દી થયા ને તો પાછળ દોડ્યો મહારાજ પાસે, બધું લઈને કટકા. મહારાજ કે કેમ, સુખી થઈ ગયો ને? હોનું હોનું કરી દીધું ને ઘરમાં. તે કે હું હોનું? ધૂળ, આ તો હમની ઊંઘ હતી એ ગઈ. દુખી દુખી થઈ ગયો મહારાજ. અને હવે તમે પાછા કટકા ભેગા કરી લોઢાની કોષ બનાવી દો, એટલે હું પાછા ખાડા ખોદીને ગુજરાન કરું. આવું થાય જો. પણ એને ખબર નથી, સાચી શાંતિ સુરપુર, નરપુર, નાગપુર, તીન में नहीं, सुख तो हरि के चरण में या संतन के माही. હું તમને કહું એમાં સુખ હોય તો પછી મોટા મોટા રાજા મહારાજાઓ બધાનો ત્યાગ કરીને જંગલમાં જઈને ભજન શું કરવા કરે? ચિત્રકેતુ જેવા રાજા, ગોપીચંદ જેવા રાજા, ભર્તુહરી જેવા રાજા, જનક જેવા રાજા, મનુ જેવા ચક્રવર્તી સમ્રાટ મનુ મહારાજ, બધાનો ત્યાગ કરી અને તમે જો ભગવાનના ભજનમાં કેમ લાગે, જો એમાં સુખ ન હોય. એટલે ભગવાનની ભક્તિમાં આ પર્વતભાઈને એવું જ્ઞાન થઈ ગયું કે બસ, એ તો મુક્ત હતા અનાદિના, જો કે
પણ આપણને મને ને તમને એ પાટે ચડાવવા માટે ધરતી ઉપર અવતર્યા હતા. ભગવાન એને લાવ્યા હતા કે ભાઈ જીવન જીવવું તો આવું જીવવું, ખડેલું નહીં. નકરું ધન દોલત ને ઘર પરિવાર ને દેહના સંબંધ ઈ જ કઈ લાઈફ જિંદગી થોડી છે. જિંદગી તો હાવ કઈક જુદી છે ને, એમ છે. એટલે કહેવાનો અર્થ છે કે પર્વતભાઈ ખેતીવાડીનું કામ કરતા કરતા પણ ભગવાનમાં જોડાઈ જતા, પ્રવૃત્તિ કરતા કરતા એકવાર તો ઘડ ચલાવતા હતા. તેને યાદ આવ્યું કે માનસીનો ટાઈમ થઈ ગયો છે, 10 સાડા 10 વાગ્યા, હું ભગવાનને રોજ જમાડું છું, લાવો શિરામણ કરાવી દો ભગવાનને. તે એમને બળદ ઊભા રાખ્યા, એક હાથમાં રાઈસ હતી, ત્યાં પેલા હળે બાંધી અને પછી આમ હાથ રાખી અને આંખ બંધ કરીને ઊભા ઊભા પેલું હળનું ઠેબું પકડ્યું છે અને ઊભા ઊભા ભગવાનને આંખ બંધ કરી અને ધ્યાનમાં લાગી ગયા અને ભગવાનને માનસીમાં રોટલો ને દહીં જમાડવા લાગ્યા. એ જમાડતા હતા ને બાજુમાં એનો હાથી કે એનો ભાઈ કોક, તેને ખબર પડી કે આખી રાત છે ને આને ભજન કર્યું છે અને કાં કથા સાંભળી છે ને સંતો પાસે, તે અત્યારે ઝોકે ચડી ગયો છે. પણ અચાનક જો બળદિયા ચાલુ થાય અને આ કોઈસ કાં બળદના પગમાં વાગશે આ હળની કોષ અને કાં એના પગમાં વાગશે, એના કરતા લાય ઉઠાડવાને. એને પાસે આવીને આમ હલ બલાવ્યા, આમ હરપિયાથી આમ ઠોકો માર્યો ને તો આ ધ્યાનમાંથી જાગી ગયા. એ જાગી ગયા અને નીચે ધાર થઈ, રોટલો પડ્યો અને તરત આમ દહીંની છાશમાં આમ ધાર થઈ, પ્રત્યક્ષ થઈ ગયું. ત્યારે થયો ઓહો આ હું ભગત, તમારા હાથમાં તો કઈ હતું નહીં, આ રાઈસ ને ખરપિયા સિવાય આ ક્યાંથી પડ્યું? ત્યારે કે હું માનસી કરતો હતો, ભલા ભગવાનને દઈને રોટલો જમાડતો હતો ને, તે આમ ઘોકો માર્યો ને ત્યાં બધું ઢોળાઈ ગયું. ભગવાન વયા ગયા ભૂખ્યા. તમે વિચારો કેવી છે એની સ્થિતિ, કેવી ભક્તિ છે એમની, પ્રેમ ભાવ. એની માનસીમાં ઊભા હોય તો એ માનસીમાં ભગવાન સાક્ષાત જમવા આવે અને એ પ્રત્યક્ષ થઈ જાય. તમે વિચાર તો કરો. એકવાર કઈક બાવળિયાના કઈક પેલા છે ને મૂળિયા એ કાઢતા છે, કઈ બોરડીના ઝાડા ખોદતા હતા. એમાં ખોદતા ખોદતા જે પેલા હાથામાંથી કુવાડો હે ને, કોદાળો છે કુવાડો છે, એ છટક્યો અને સીધો પગ પાસેથી આમ નીકળી ગયો, વાગ્યું નહીં. પગમાં જો થોડુંક છટકી ગયું હોત ને પગમાં આવ્યું હોત ને તો 6 મહિનાનો ખાટલો થાત. એવો કુવાડાનો ઘા. કુવાડો તો જાડો હોય મોટો હોય, એ છટક્યો હાથામાંથી, વાગ્યો નહીં પણ બાજુમાં જ નીકળી ગયો. આપણે હોય તો શું કે વાહ પ્રભુએ રક્ષા કરી, હો કે સારું થયું, હવે કામ બધું થઈ જાય. આને હું વિચાર કર્યો ખબર છે, જો આ કુવાડો પગમાં વાગ્યો હોત તો મારે 6 મહિનાનો ખાટલો થાત, તો મારે ક્યાંય વાડીએ ખેતરે કામકાજે વ્યવહારે ક્યાંય જવાત નહીં. તો હવે મારે આ 6 મહિના આ ભગવાને બચાવ્યો છે મને, તો મારા 6 મહિના ભગવાન માટે જ કાઢવા છે, નહીતર ખાટલામાં કાઢવા પડત. તે ત્યાં કુવાડો ઠૂઠું બધું મૂકી અને ગઢડા વયા ગયા. બોલો, મહારાજની સેવામાં. મહારાજ કે કેમ આ અચાનક કઈ પ્રોગ્રામ નહીં, એમ આમ સરપ્રાઈઝ આપી કે મહારાજ બોરડીના ઝાડા ખોદતો હતો ને કુવાડો છટક્યો ને પગ પાસે પડ્યો. પછી મને એમ થયું કે જો પગમાં પડ્યો હોત તો 6 મહિનાનો ખાટલો થાત, તો ખાટલામાં પડ્યો રેત, એકે મેળનો ન રેત. તો એના કરતા હવે ભગવાનને બચાવ્યો છે તો 6 મહિના ભગવાન માટે ન કાઢી નાખું? બોલો, આ એમની સમજણ લો. તો ભજન થાય, સાધુનો સમાગમ થાય, તમારું દર્શન થાય અને મજા આવી જાય બ્રહ્માનંદમાં. આમ તો આવા માહોલમાં રહેવાનું તો કરોડો જન્મના પુણ્ય હોય એને મળે ને. મહારાજ પ્રભુ તમે મને મળ્યા, હવે હું અહીં 6 મહિના તમારી સેવા કરીશ. તમે વિચારો, આ પર્વતભાઈની સમજણ હતી. બાકી તો દુનિયામાં કેવું હોય છે ખબર છે, એક ભાઈ વિદેશ ગયો, બહુ માલ કમાણો, હજારો લાખો રૂપિયા કમાણો, અને પછી એ બધા થેલા ભરી માલ લઈ અને વહાણમાં બેહી અને દેશમાં આવતો હતો. એમાં રસ્તામાં દરિયામાં તોફાન ઉપડ્યું, વંટોળિયો આવ્યો અને એ વિમા આખું ઢાલક ડોલક માંડ્યું થવા. હવે એવું વાવાઝોડું હોય તો બચાય નહીં.
સમજ્યા? બચાય નહીં. તો આને માનતા રાખી દ્વારકાધીશની. જો દ્વારકાધીશ તમે મને છે ને આમ નામ હેમખેમ પહોંચાડી દો દરિયા આમ આમ ઘેરે અને મને બચાવી લ્યો, તો હું મારો બંગલો વેચી, સાંભળજો, મારો બંગલો વેચી અને જે રૂપિયા આવશે ને બધા હું મંદિરમાં દ્વારકાધીશને અર્પણ કરી દઈશ. તે બધું તોફાન શાંત થઈ ગયું, હેમખેમ કાંઠે પગી ગયો. હવે હારે તો એના બીજા માણસો હતા, એને પૂછ્યું કે ભાઈ બધું તમે હેમખેમ પહોંચી ગયા છો, તો હવે આ બંગલો વેચીને તમને પૈસા જે આવે એ તમારે દ્વારકાધીશ મંદિરમાં આપવાના છે ને, તો હવે શેની વાર છે? તો કે ગરાગની, કે કોઈ ગરાગ તો થવો જોઈએ ને, બંગલો મારે વેચી નાખો અત્યારે જ. તો કે તમે મૂકો એટલે આવશે હમણાં આપ બધા સેલમાં બોર્ડ મારો અને કોકને કયો આવશે. તે કીધું તો બધા મીંડા આવવા, બંગલો તો સારો હતો, એને વેચી નાખવો તો કરો કિંમત. આ કે કિંમત કરું પણ મારી એક શરત છે, જેને પણ બંગલો લેવો હોય એને એક આ બંગલામાં બિલાડી છે, એ બિલાડી હારે લેવાની, તો જ હું આ બંગલો વેચું. તો કે હવે બિલાડીને વાંધો નહીં, કે પણ બિલાડીને એમનેમ દેવાની કે કિંમત નહીં, કે એની કિંમત મારે બંગલો વેચો, હાર બિલાડી વેચવાની છે. હા, બેયની કિંમત અલગ અલગ થાય. લ્યો, આ બંગલો વેચું અને જે કઈ પૈસા આવે એ મારે મંદિરમાં આપી દેવાના છે, દ્વારકાધીશના મંદિરમાં, અને બિલાડીના જે પૈસા આવે એ મારે રાખવાના છે. તો ખરો કિંમત? તો કે બંગલાનો 1 રૂપિયો, કરોડો રૂપિયાનો બંગલો, એની કેટલી કિંમત કરી? 1 રૂપિયો. અને બિલાડીની કિંમત તો કે 1 કરોડ. સમજ્યા કઈ તમે? કારણ કે આને તો બંગલો વેચીને આપવાનો હતો ને ભગવાનને. બંગલાની કિંમત 1 રૂપિયો અને બિલાડીની કિંમત 1 કરોડ. એની પાસે રહેવાના, પેલું ભગવાનને આપવાનું. આવી રીતનો લુચ્ચો છેતરી ગયો, બોલો ભગવાનને હોય એ હું દયા કે એ હું કરીએ કે કયો ભગવાનને? ભગવાન કે આના કરતા દરિયામાં ડૂબાડી દીધો તો સારું હતું. લ્યો, માણસ આવું કરે છે. અને પર્વતભાઈ જે પોતાના ખેતરમાં પેલું પાકે નહીં ભગવાનને મંદિરમાં, ભગવાનને સંતો માટે શેરડી થઈ હારામ હારી, જોરદાર, રસદાર, કસદાર, તે ગાડા ભરીને લેવા શેરડી થઈ ગરડે. મહારાજને સંતોને, મહારાજને કે લ્યો આ સંતોને બધાને જમાડો શેરડી. મહારાજ કે અમે તો જમાડશું પણ અમારા સંતો નહીં જમે. કેમ? સંતોને શું? તો કે એને રસકસના નિયમ છે, ખારું ખાટું ગળું ચીકણું કાંઈ પણ સંતો ખાય નહીં, એને આ નિયમ બાધા છે, એટલે શેરડી હું ખાઈશ. પછી સરસ મજાના બ્રહ્મચારી મહારાજે માદળિયા બનાવ્યા, ભગવાનને આપ્યા, ભગવાન જમવા લાગ્યા. પર્વતભાઈ દર્શન કરે છે, થોડા માદળિયા મુઠ્ઠી ભરી અને પર્વતભાઈને કે અહીંયા આવો. પર્વતભાઈ આવ્યા કે લ્યો આ પ્રસાદી તમે જમો. મહારાજ મારે બાધા છે, જેમ સંતોને બાધા છે ને કે મારે બાધા છે. તમારે શાની બાધા છે? તો કે મારા ઈષ્ટદેવ ન જમે, એ મારાથી ન જમાય. મહારાજ કે તમારા ઈષ્ટદેવ તો અમે છીએ ને, અમે તો આ શેરડી ખાઈએ છીએ. ત્યારે પર્વતભાઈ કે તમે તો ખરા, પણ બીજા મારા ઈષ્ટદેવ છે. કે બીજા? તો કે હા. કયા? તો કે આ 500 પરમહંસો છે ને, જેને તમને બાધા આપી છે ને, તમે નિયમ આપ્યા છે ને રસકસના, ગળું ખાટું ખારું ચીકણું કંઈ ખાવાનું નહીં, તો પછી ઈ ન જમે તો મારાથી કેમ જમાય મહારાજ? મહારાજ કે ઈ તમારા ઈષ્ટદેવ? કે હા, પેલા ઈ પછી તમે. કેમ? કે ઈ છે તો તમે છો, કારણ કે એણે મને વાતો કરી કરીને તમે ભગવાન છો, પરબ્રહ્મ છો, પરાત્પર પુરુષોત્તમ છો, સર્વાવતારી છો, કારણના કારણ છો, દેવોના દેવ છો, ઈશ્વરોના ઈશ્વર છો, જે કંઈ છો ઈ મને આ સંતોએ શીખવાડ્યું ને સંતોએ મને કથા સંભળાવીને તમારો મહિમા ગાયો, ત્યારે મને ખબર પડી તમે કેટલા મોટા ભગવાન છો. નહીં તો મને ક્યાંથી ખબર પડે? એટલે બોલો મહારાજ, પેલા કોણ?
બોલો. તો સંતોને લઈને મહારાજ કે હવે એના વિના મને ભગવાનમાં જોડે કોણ? મા વિના બાપની ઓળખાણ કરાવે કોણ? હે? એટલે મહારાજ મને સંતો બહુ વાલા છે, અને ઈ સંતો જો જમે નહીં તો મહારાજ હું ન જમું. મહારાજ રાજી થયા, ઊભા થઈ ગયા, પર્વતભાઈને ભેટી પડ્યા અને મહારાજ કે શાબાશ પર્વતભાઈ, શાબાશ તમારી સમજણને, તમારા મહિમાને, તમારી આત્મીયતાને. અને મહારાજે સંતોને કીધું ઊભા થાવ અને આજથી તમારા રસકસના નિયમ પૂરા. હાલો બધાને હાઠા મંડો આપવા અને બધાએ મંડો શેરડી ખાવા. લો, એક પર્વતભાઈને રાજી કરવા માટે ભગવાને સંતોને રસકસના નિયમ તોડાવી નાખ્યા અને શેરડી જમાડી. બોલો, આ હતા પર્વતભાઈ. કેવી આત્મીયતા એમને સંતોમાં. હે, એટલે આજે સોરઠમાં પર્વતભાઈ પર્વતભાઈ, ગામડે ગામડે, શેરે શેરે, નગરે નગરે, દેશમાં ને વિદેશમાં પર્વતભાઈના નામના ડંકા વાગે છે ભાઈ. હે, એક 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 કણબી કેવો છે નામ લખ્યું છે, પર્વતભાઈ જીવન જાણું છું. હે, રેતા સદા હરિ મૂર્તિ માય જીવન જાણું છું. એની કથા લખાણી. બોલો, અચરજકારી છે. એક પર્વતભાઈ અચરજકારી છે. વિચારો, ભક્ત ચિંતામણીના આખ્યાનો લખાણા, હરિચરિત્ર સાગરમાં એની કથાઓ લખાણી. અને મહારાજ દોડી દોડીને ત્યાં જાતા હો, દોડી દોડીને ત્યાં જાતા. એક દિવસ તો મહારાજ ત્યાં ગયા, બધા કાઠી દરબારો લઈને ગયા હો પર્વતભાઈને ઘેરે. પર્વતભાઈ તો આમ જો તમે આમ 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 ચણાના ને બાજરીના ને બધા જુવારના કોઠાર ભીરાતા ને હાણા ખોલી નાખ્યા, ઢગલા કરી દીધા. કોના માટે ખબર છે? ઘોડા માટે. ઘોડાને ચંદી નાખવા માટે, એને પેલું કરવા માટે નિર્વાહારું. બોલો, બધી કોઠીઓ ખોલ નાખી, ઢગલા કરી દીધા મેદાનમાં. અને પછી દરબારોને કીધું કે લ્યો, આ તમે તમારા તમને બધું આ જો આ બધું આ ઘાસચારો છે, આ ચણા છે, આ બાજરા છે, તમે તમારે જે ખવડાવો એ ખવડાવો. લ્યો, તે પર્વતભાઈ તો મહારાજના ઢોલીએ એ પાથરીને બેઠા અને મહારાજના ઢોલિયાને પાયો પકડીને મહારાજની સામુ આમને બેસી રહ્યા. એટલે મહારાજ કે એટલા બધા અમે બધા દરબારોને લઈને, મહેમાનોને લઈને અહીંયા આવ્યા છીએ, ને તમે આમ પાયો પકડીને બેહી રહ્યો પગની પાસે, તો આ બધાની સરભરા કોણ કરશે? પર્વતભાઈ કે મહારાજ, ધણી ઘેરે આવે, માલિક ઘરનો ધણી ઘેરે, પછી ચાકરને શું ચિંતા? ઘરનો ધણી ઘેરે આવ્યો, ઘરનો ધણી ઘેરે આવ્યો, હવે ચાકરને શું ચિંતા? હું તો તમારો ચાકર છું, તમે કયો એમ કરું. હા, મહારાજ કે પણ આને બધાને ઘોડાને બધું પેલું એ કરો, હા, જોગાણની વ્યવસ્થા. મહારાજ બધું થઈ ગયું કે. અને દરબારોને એમ થયું તો કે એને શું હતું ખબર છે? દરબારોને બધાને, કાઠી દરબારો બધા હતા ને, મહારાજને મોઢે વારે વારે વાત નીકળે પર્વતભાઈની, મારો પર્વતભાઈ એટલે કેવો, મહિમાની વાતો કરે પર્વતભાઈની. તે એક દિવસ દરબારોએ કીધું, મહારાજ પર્વતભાઈ બહુ કરો છો, તે પર્વત કેવડો? ગિરનાર જેવડો? પર્વત કેવડો? હે, હિમાલય જેવડો? તમારો પર્વત કેવડો? મેરુ જેવડો? લોકાલક જેવડો? કેવડો તમારો પર્વત? કે તમે બહુ પર્વત કરો છો. મહારાજ કે હાલો થઈ જાવ તૈયાર, આજ બતાવી દો મારો પર્વત કેવડો. અને પછી કાઠી દરબારોને થયું કે આજ તો પર્વતની બરાબર પરીક્ષા કરી લેવી છે. હા, અને ઈ ખેદાન મેદાન ઘોડા મૂકી દીધા એમાં હો, રમખાણ બોલાવે ને તમે જો તો બગાડે ને. અને મહારાજને ખબર પડી ને મહારાજ ઢોલિયા ઉપરથી છલાંગ મારીને દોડ્યા. અને બધા દરબારોને ભેગા કર્યા અને એવી આંખો કાઢીને કે તમારી ઘેરે આવું કરો તમે? તમારી ઘેરે ઘોડાને જ્યારે તમે જોગાણ આપો છો ત્યારે આવી રીતનું કરો છો? અહીં પાર્કે ઘેરે આવ્યો છો ને બગાડ કરો છો. પર્વતભાઈ કઈ બોલતો નથી એટલે શું તમારા મનમાં સમજો છો? મહારાજ ખીજાણા. બોલો, બાંધી દો ઘોડાને બધાને અને એક એક ટોપલો ભરીને મૂકો. પર્વતભાઈ તો ખુશી ખુશી. બોલો, મહારાજ રામ કી ચિડિયા રામ કા ખેત, ખાઓ ચિડિયા ભરભર પેટ, ભલે ને ખાવા દો ને, હું ખૂટવાનું છે? જોત ખરા, આનું દિલ તો દરિયા જેવું જોવો.
એટલે મહારાજના મોઢે પર્વતભાઈનું નામ હુકાતું જ નહોતું. બોલો, જ્યાં જઈને પર્વતભાઈની જ વાતો કરે, પર્વતભાઈની જ વાતો કરે, પર્વતભાઈની વાતો. હા, મુક્તાનંદ સ્વામીમાં અસાધારણ હેત પર્વતભાઈને હતું. જેવી સમજણ એની સ્વામીની મહિમાની, વિશ્વાસની, શ્રદ્ધાની, એવી જ સમજણ પર્વતભાઈની. કારણ કે ગુરુ એવા હોય પછી ચેલા કેવા હોય? હે, આવા હતા પર્વતભાઈ. બોલો, તે મહારાજને કે મહારાજ બધાને છે ને આજ તો ભાઈ શેલણ જમાડવું છો બધાને. આમ આમ જો મહારાજ આમ આમ અખંડ ધાર્યા હો. તે પછી તો મહારાજ કે તો પછી લાવો, હાલો બધાને ચૂરમું બનાવ્યું. ચૂરમું, હા, ચૂરમામાં તમને ખબર છે ને, પેલા ઘી નાખે, પછી ઉપરથી ગોળ નાખે, ખાંડ નાખે, જે કઈ દળેલી. હા, અને પછી લાડવા વાળવાનું ન હોય એમાં, સીધું જ ચૂરમું. એ તાહડા ઉતાર્યા, દરબારોની લાઈન થઈ ગઈ બેહવા માટે આમ પંક્તિમાં. અને મહારાજ છે ને કમંડું ભરીને ઘી પીરશે. તે કમંડળો આ બાજુ બેઠા હોય એટલે એના તાહડામાં રેડે, પછી એમાં ભરાઈ જાય એટલે પછી આગળ જાય તો આમ અધર કરે ને. તો મહારાજ અધર કરીને બીજામાં નાખવા ગયા ને ત્યાં પર્વતભાઈ દોડા, હે મહારાજ આ શું કરો છો? કે મહારાજ કે પણ પીરશું છું. પણ મહારાજ આ અધર હું કરવા કરો છો આમ? મહારાજ કે બીજા પત્તરમાં પીરશે એટલે અધર તો કરવું પડે. નીચે નીચે ઢોળાય નહીં. ભલે ને ઢોળાઈ ગયા, જવા દો. આપણે કોઠીઓ માટલા બધા હાંડા ભૈરા જ છે ઘીના, તમે તમારે નીચે પડવા દો. આમ અધર ધાર તમે લ્યો ને તો તમને મારા હમ છે કે હું કે ધારને ખંડિત ન થવા દેતા, અખંડિત ધારે ઘી પીરસવાનું છે જ. આમ ભગવાન આમ સીધું આમ જ પીરસતા જાય. બોલો, અને તોય પર્વતભાઈને કાંઈ ન થાય, શંકા ન થાય એને ભગવાનના લીલા ચરિત્રોમાં. એ મહિમા જ સમજે, આ હા હા હા, મારા મોટા ભાગ કાંઈ ભગવાને અહીંયા પુરુષોત્તમે આવી લીલા કરી. હવે એ લીલા કોકને અંતકાળી યાદ આવી જાય તો કામ પૂરું થઈ જાય ને. હે, સચ્ચિદાનંદ સ્વામી અખંડ મૂર્તિમાં મસ્ત રહેનારા, પાગલ બનેલા ભગવાનમાં. અને તોય મહારાજ એમ કે જાઓ સચ્ચિદાનંદ સ્વામી પર્વતભાઈના દરબારે, ભગવાન પર્વતભાઈને ઘેરે જાઓ. બોલો, કેવી સમજણ એની, કેવી સમજણ, તમે વિચારો. આવા પર્વતભાઈ હતા. બોલો, એની ગાથા ગઈએ ને આપણે તો એ મહારાજની મૂર્તિનું એમને સુખ આવ્યા કરે. બોલો, હા, ભગવાનના ભક્તના ચરિત્રો એ ભવના પાપ બાળી નાખે. ભગવાનના ભક્તના ચરિત્રો આપણને મહિમા શીખવાડે, શ્રદ્ધા શીખવાડે, ભક્તિ શીખવાડે અને આત્મબુદ્ધિ શીખવાડે. હા, નિષ્કુળાનંદ સ્વામી એટલે જ હરિભક્તોના પરચા પ્રકરણો લખ્યા. હા, આવે અતિ આનંદ એના જેવા ગુણ પોતામાં આવે. એટલા માટે અખંડ આવા ભક્તોના ચરિત્રો સાંભળતું જ રહેવું, સાંભળતું જ રહેવું, સાંભળતું જ રહેવું. હા, ઈ પર્વતભાઈ અગત્રાય આયે હરિરાઈ, ભયે મુદિત મન પર્વત ભાઈ, સંત સહિત શ્રીજી કુજી માયા, કરી વિનતી પુલકિત ભઈ કાયા. લ્યો, ભગવાનની સેવા પૂજા અને ભગવાનને જમાડવામાં તો એને પુલકિત, આખા ગાત્રો પુલકિત થઈ ગયા, રોમાવળી ખડી થઈ ગઈ, ગદગદિત કંઠ થઈ ગયો, ભરાઈ ગયો હૈયું, અને આંખમાંથી ચોધાર આંસુ વરસવા માંડ્યા. મારા કેટલા મોટા ભાગ છે કે આવા અક્ષરધામના પતિ પુરુષોત્તમ સાક્ષાત મારે ઘેરે એના અનાદિના મુક્તોને લઈને પધાર્યા છે. આવો મહિમા તમે જો તો ખરા. બધું તમારું, મારું કાંઈ નહીં. હું પોતે મારો પોતાનો નથી તો ક્યાં વાત રહી. હું તમને અર્પણ થઈ ગયો છું. આવા, અને પછી જે સ્તુતિ કરી, આ પર્વતભાઈની સ્તુતિ જો ખરા. કરુણા નિધિ નિજ દાસ પર પ્રભુ આજ અતિ કરુણા કરી, પદરજ હું સે પાવન કરણ મુજ સદન આયે શ્રી હરિ. સુરશેષ શંકર શિર ધારત રજ જેહી પાવન જાનિકે, મહિમા કહત હે સકલ મુનિવર પ્રીતિ અતિ બુરયાનિકે, રજ જેહી દુર્લભ દેવ કો સુલભ મોકુ અબ ભઈ, બડ ભાગ્ય જાનત હું યહ દિન બંધુ બડી
रिद्धि दई दिन बंधु बड़ी रिद्धि दई। આ પર્વતભાઈની સ્તુતિ લ્યો. પર્વતભાઈએ મહારાજની સ્તુતિ કરી. કેવી કરી? હે કરુણાનિધિ, આપ શ્રી આજે મારા જેવા તમારા દાસ ઉપર અતિ કરુણા કરી. મારા જેવા તો એમ સમજે છો પોતાને આવડા મોટા હોવા છતાં એમ સાગરમાં લખ્યું છે કે સતત 5 વર્ષ સુધી, કેટલા વર્ષ? 5 વર્ષ સુધી 24 અવતારો પર્વતભાઈની પાછળ પાછળ ફરતા. લખ્યું જ કથામાં. તો એ પાછું વાળીને નહોતા જોતા. મહારાજ એકવાર દર્શન દીધા કે આ 5 વર્ષથી તમારી વાહે વાહે ફરે તો તમે આમ પાછું વળીને જોતા નથી, પગમાં પડતા નથી. અમે છીએ. તે પર્વતભાઈ હસવા માંડ્યા મહારાજની સામે હાથ જોડીનો. મહારાજ, એને હું ઓળખું છું અને તમને હું ઓળખું છું. પડી સમજણ? એને હું ઓળખું છું અને તમને ઓળખું છું. એ કોણ છે એ ખબર છે, તમે કોણ છો એ ખબર છે. અને હું તો તમારો દાસ છું, હું તો તમારો મુક્ત છું, હું તો તમારો ઉપાસક છું, હું તો તમારો નિષ્ઠા વાળો છું. આહા હા હા. તમે વિચારો ને બીજા હોય તો કોક અહીંયા કઈક પાણો મૂકી દે, જો કઈક સિંદૂર બિંદુર ચોપડી દે, કંકુના ચાંદલા કરી દે, 2-4 જણા સિક્કા મંડે ધરવા. ચાંદલા વાળા કહે છે કે જો આ કામ પૂરું થતું હોય તો હાલો આપણો મલિંદો ચડાવી જ દો. તારે લાલ, પીળો, ધોળો, કેસરી જે હાથમાં આવે બાંધી દો. અને આને તમે વિચાર તો કરો, સાક્ષાત ભગવાન વાયા ફરે તોય નહીં. એટલે વજીબા જેવી નિષ્ઠા. આનું નામ કહેવાય ઉપાસના. મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ, મીરાબાઈ એમને થોડા જગતના પટમાં ચમકી ગયા હોય. હનુમાનજી मैं तो रामदूत, चाहे जिसकी भी सेवा करूं, मैं रामदूत मिटने वाला नहीं हूं, बस मैं रामदूत हूं. राम भक्त हनुमान. જોયું તમે? મંત્ર બીજો આવડે એમને? આ પર્વતભાઈની આવી મહારાજ પ્રત્યેની નિષ્ઠા હતી. બોલો, આપણે તો નહીં જેવા શુદ્ર વિચારો માટે અને નહીં જેવી શુદ્ર વસ્તુ માટે આપણે નિષ્ઠા બદલી નાખીએ. બોલો, હાલો ન્યા અહીં ન મળે ન્યા જઈએ, ન્યા ન મળે ત્રીજે જઈએ, ત્રીજે ન મળે ચોથે જઈએ. ભૂખે મારે ને ભોયે હુવાડે તનની ઉખાડે ખાલ. અને છતાંય જો એની નિષ્ઠા ડગે નહીં તો આ ઠાકોરજી તો એવો દયાળુ છે ને, ન્યાલ કરી દો. જય પછી હે કરુણાનિધિ, આપ શ્રીને આજે મારા જેવા તમારા દાસ ઉપર અતિ કરુણા તમે કરી. હે શ્રી હરિજી, આપ આપની પદરસથી મારા ઘરને પાવન કરવા માટે પધાર્યા છો, સાક્ષાત પધાર્યા છો. હે દિનબંધુ હરિ, તમામ દેવો, શેષ ને શંકર પણ જે ચરણ રજને પવિત્ર જાણીને પોતાના મસ્તકે ધારણ કરે છે, વળી સર્વે શ્રેષ્ઠ સંતો ઉરમાં અતિ પ્રીતિ લાવીને જે ચરણરજનો મહિમા વર્ણવે છે, વળી જે ચરણરજ દેવોને પણ દુર્લભ છે, એવી આપની ચરણરજ અત્યારે મને સુલભ થઈ ગઈ છે. અરે, આપે મને આપની આ ચરણરજ રૂપ મોટી સમૃદ્ધિ આપી છે, જેથી હું મારા મોટા ભાગ્ય જાણું છું. ઓહો, અબ હાથ જોરી નાથ तुम पे मांगी हूं वरदान ही, तव पद कमल को सकल समये रहो मुझ मन ध्यान ही. हे नाथ, હવે હું હાથ જોડીને આપની પાસે એ વરદાન માંગુ છું. જો ભગવાન તમે મારે ઘેરે પધાર્યા, રાજી છો? બહુ રાજી. તો પછી વરદાન આપો. શું? કે મારા મનમાં આપના ચરણ કમળનું ધ્યાન ચિંતન સદૈવ અખંડ ચાલુ જ રહે. હું માંગ્યું એને? અખંડ. કાંઈ પણ કામકાજ, ક્યાંય ચાલ્યો જતો હોય, બેઠો હોય, સૂતો, નાતો હોય, ધોતો હોય, ખાતો પીતો, કાંઈ પણ વસ્તુ ક્રિયા કરતા અખંડ મારું મન તમારા ચરણથી ક્યાંય બીજે જાય જ નહીં. તમારા ચરણ કમલનું જ ધ્યાન કર્યા કરે. બસ ચોટાડી રાખવું એકદમ. એવું વરદાન આપો મારે. બીજું મારે કાંઈ નથી જોતું. અને આપણે ભગવાન કામકાજ કરવા ત્યારે તો ભગવાન તમે આમ સેટા જ રહેજો, નહીતર કામ નહીં થાય. પ્રભુ કે તું મારા નામમાં તો હું તારા કામમાં, તું તારા કામમાં તો હું મારા ધામમાં. તમે જો તો ખરા પર્વતભાઈ કેવું માગે છે. આપના ચરણ કમળનું ધ્યાન ચિંતન સદૈવ અખંડ ચાલુ જ રહે. એ ભગવાનનો ચરણનો કેટલો મહિમા છે, એ ચરણ રજનો કેટલો મહિમા છે.
એ અતિ દુર્લભ સુલભ થયું. આજ પર્વતભાઈની આવી સ્તુતિ પ્રાર્થના સાંભળી હરિ અતિ રાજી થયા, મનોવાંછિત વરદાન આપ્યું. પછી કાઠી ભક્તોને સંઘ આવ્યો અને તેમની સાથે ભગવાન બીજે ગામ જવા માટે નીકળ્યા. પણ તોય પર્વતભાઈનો આગ્રહ બહુ છે, આજનો દી તો રોકાવ, એટલે આપણે રોકી દઈએ. અગતરાયમાં આવતીકાલે આગળ ભગવાન વિચરણ કરશે. ઠાકોરજી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની